હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણા શરીરમાં ઘણીવાર ઘણી સામાન્ય સમસ્યાઓ છે તે જોવા મળે છે અને આ પ્રકારની સામાન્ય સમસ્યાઓ ઉદ્ભવવા માટેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે આપણા શરીરની અંદર અમુક ચોક્કસ પ્રકારના વિટામિન્સ કે મિનરલની ઉણપ. તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે શરીરમાં અમુક ગંભીર પ્રકારની બીમારીઓ પણ જોવા મળે છે, જેમ કે લોહીનું ઊંચું દબાણ એટલે કે બ્લડ પ્રેશર છે, ખરજવું છે, ડિપ્રેશન અને ઓછા શુક્રકોષોનું બનવું. માટે આવી સમસ્યાઓ થવા માટે પણ માત્ર એક વિટામિન જવાબદાર છે અને આ વિટામિનની ઉણપને જો દૂર કરી દેવામાં આવે એટલે કે પૂરતી માત્રામાં આ વિટામિનને લઈ લેવામાં આવે તો આવી સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે. સાથે સાથે મિત્રો, આપણા ભારતીય લોકોની અંદર જો કોઈ એક વિટામિનની સર્વસામાન્ય ઉણપ છે તે સામાન્ય રીતે જોવા મળતી હોય તો તે છે વિટામિન ડી. જી હા મિત્રો, 75% લોકો એવા ભારતીય લોકો છે કે જેમની અંદર વિટામિન ડી છે તે જેટલી માત્રામાં હોવું જોઈએ તેના કરતાં ઓછી માત્રામાં સામાન્ય રીતે જોવા મળે છે. અને મિત્રો, વિટામિન ડી એટલા માટે આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કારણ કે વિટામિન ડી આપણા શરીરમાં રહેલા હાડકાઓની સાથે સાથે આપણા સ્નાયુઓના બંધારણમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણે લોકો સારામાં સારો ખોરાક છે તેનું સેવન કરીએ છીએ, પૂરતી માત્રામાં ઊંઘ લઈએ છીએ, છતાં પણ ઉઠીએ સવારે ત્યાર પછી આપણા શરીરમાં એકદમ થાક લાગેલો રહે છે, શરીરમાં એકદમ આળસ આવે છે, કોઈ પણ કાર્ય કરવા માટે જઈએ તો શક્તિનો એકદમ અભાવ લાગે છે. જો તમને લોકોને પણ આવા ચિહ્નો જોવા મળતા હોય તો તમે લોકો તપાસ કરાવી શકો છો. ચોક્કસથી વિટામિન ડીની ઉણપ છે તે ઉત્પન્ન થયેલી તમારા શરીરની અંદર હશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારા શરીરની અંદર પણ સાંધાનો દુખાવો રહે છે, તેની સાથે સાથે ખેંચાયેલા સ્નાયુઓની સમસ્યા રહે છે તો એ પણ વિટામિન ડીની ઉણપ હોવાનું એક સામાન્ય લક્ષણનું સૂચન કરે છે. સાથે સાથે જે લોકોની અંદર વિટામિન ડીની ઉણપ જોવા મળે છે તેમને સતત થાકનો અહેસાસ તો થાય છે, પણ તેની સાથે સાથે વિટામિન ડી છે તે કેલ્શિયમ સાથેનો પણ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. મિત્રો, બને છે એવું કે ઘણીવાર લોકો આવા લક્ષણોને ધ્યાનમાં લઈ અને કેલ્શિયમની ટેબ્લેટ છે તે લેવા લાગે છે, પણ તેની કોઈ જ અસર શરીરના આંતરિક ભાગોમાં નથી થતી. તેનું મુખ્ય કારણ એ છે કે કેલ્શિયમનું યોગ્ય શોષણ થવા માટે આપણા શરીરની અંદર પૂરતી માત્રામાં વિટામિન ડી હોવું ખૂબ જ વધારે જરૂરી છે. મિત્રો, વિટામિન ડીની નકારાત્મક અસરો છે તે ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે અને તેના પરિણામ સ્વરૂપે જ અચાનક ચીડિયાપણું હોવું, મૂડ સ્વિંગની ઘટના હોવી, આ ઉપરાંત ઓચિંતા જ ઉદાસ થઈ જવું. જો આવા લક્ષણો તમારી સાથે પણ જોવા મળતા હોય તો એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તમે લોકો પણ નક્કી કરી શકો છો કે તમારા શરીરની અંદર વિટામિન ડીની ઉણપ છે કે નહીં. આ ઉપરાંત મિત્રો, તરત જ આપણે લોકોને એવો પ્રશ્ન થાય કે ભારત જેવો દેશ કે જ્યાં લગભગ 365માંથી 300 થી 320 દિવસ સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં મળી રહે છે, આવા દેશની અંદર વિટામિન ડીની ઉણપ થવી તે કઈ રીતે શક્ય છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આપણું શરીર વિટામિન ડી ત્યારે જ બનાવી શકે જ્યારે આપણું શરીર સૂર્યપ્રકાશના બરાબર સંપર્કમાં આવે. હવે બને છે એવું સત્ય હકીકત તો એ છે કે આજે ઘરની બહાર નીકળવું છે કોને, અને જો નીકળે પણ છે તો સનસ્ક્રીન લગાવીને, અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આપણું શરીર, આપણી ત્વચા છે તે યોગ્ય માત્રામાં વિટામિન ડી છે તે નથી બનાવી શકતી. મિત્રો, વિટામિન ડી છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં જ બને છે એ કોઈ કહેવાયેલી વાત નથી, પરંતુ આજે આધુનિક સંશોધનો દ્વારા આ બાબતને સાબિત પણ કરી દેવામાં આવી છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે ઉનાળાના સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ 15 થી 20 મિનિટ પણ સૂર્યના સીધા જ તડકામાં આવે તો તેનાથી આખા દિવસ દરમિયાનની જે વિટામિન ડીની જરૂરિયાત છે તે શરીરની તે સંપૂર્ણપણે સંતોષાઈ શકે છે. જ્યારે આ જ ઘટના શિયાળામાં બને તો 1.5 થી 2 કલાક સુધી આપણે લોકોએ સૂર્યપ્રકાશના તડકામાં સંપર્કમાં રહેવું જરૂરી છે, તો જ તમારી આખા દિવસની જે વિટામિન ડીની જરૂરિયાત છે તે સંતોષાઈ શકાશે. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં મોટા ભાગના તમારા શરીરના અંગો છે તે ગરમ વસ્ત્રોના કારણે ઢંકાયેલા રહે છે અને એટલા માટે જ મિત્રો, તમે જોયું હશે કે શિયાળાના સમયગાળા દરમિયાન વિટામિન ડીની ઉણપના કિસ્સાઓ છે તેની માત્રામાં ખૂબ જ વધારો જોવા મળે છે. મિત્રો, ત્યારબાદ કદાચ આપણને લોકોને એવું લાગે કે સૂર્યપ્રકાશના તડકામાં સતત 2 કલાક રહેવું શું શક્ય છે ખરું? તો મિત્રો, તમને જણાવી દઉં કે આયુર્વેદ એમ કહે છે કે જો તમે પીઠનો ભાગ છે તે સંપૂર્ણપણે ખુલ્લો રાખો અને આગળના ભાગે તમારી નાભીની આસપાસનો ભાગ ખુલ્લો રહે તો તમે લોકો આ રીતે સૂર્યપ્રકાશના તડકામાં બેસશો તો ખૂબ જ ઝડપથી તમારું શરીર છે તે વિટામિન ડી બનાવવા લાગશે અને વધારે માત્રામાં સૂર્યપ્રકાશ છે તેને પોતાની અંદર એબ્સોર્બ એટલે કે શોષણ પણ કરી શકશે. મિત્રો, વિટામિન ડીની ઉણપ થવાનું
થવાનું મુખ્ય બીજું કારણ એ પણ છે કે ખોરાકની એવી બહુ ઓછી વસ્તુઓ છે કે જેના દ્વારા વિટામિન ડી આપણે મેળવી શકીએ છીએ. કદાચ એક બે જ ગયણી ગાંઠી કહી શકાય કે જેમાં સૌથી પહેલા તો મશરૂમનો સમાવેશ થાય છે. જી હા મિત્રો, મશરૂમને લઈ અને સીધું જ તેનું જો શાક બનાવી દેવામાં આવે તો તેમાંથી લગભગ કંઈ વધારે વિટામિન ડી છે તે આપણને નહીં મળી આવે. પરંતુ આધુનિક સંશોધનો એવું દર્શાવે છે કે મશરૂમને જો થોડી વાર સુધી તડકામાં સૂકવી અને ત્યારબાદ એનું શાક બનાવવામાં આવે તો તેમાંથી આપણને વિટામિન ડી છે તે સારી એવી માત્રામાં મળી આવે છે. એક ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન તમને લોકોને કરું તો 1 કલાક સુધી જો મશરૂમને ખુલ્લા તડકામાં કોઈ જગ્યાએ રાખી અને ત્યારબાદ તેનું શાક બનાવવામાં આવે તો તેમાં 1000 ઇન્ટરનેશનલ યુનિટ છે તે વિટામિન ડીના વધી જાય છે. તે જ રીતે જો 8 કલાક સુધી રાખવામાં આવે તો 46,000 ઇન્ટરનેશનલ યુનિટ અને એ જ રીતે 14 કલાક સુધી રાખવામાં આવે તો 2,67,000 ઇન્ટરનેશનલ યુનિટ તેમાં વિટામિન ડીના આવી જાય છે. અને એટલા માટે જ તમે લોકો જ્યારે પણ મશરૂમનો ઉપયોગ ખાવામાં કરો છો અથવા તો ખોરાક તરીકે મશરૂમનો ઉપયોગ કરવાનો છે તો તેની પહેલાં તમારે લોકોએ તેને થોડીવાર તડકામાં સૂકવવા ખૂબ જ જરૂરી બની જાય છે કે જેથી કરીને રોજબરોજની આપણી વિટામિન ડીની જરૂરિયાત છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત ક્યારેય પણ મિત્રો વિટામિન ડીની ટેબ્લેટ્સ છે તેને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના આપણે ન જ લેવી જોઈએ, કારણ કે વિટામિન ડી છે તે એક પ્રકારે ફેટ સોલ્યુબલ વિટામિન છે અને એટલા માટે એટલે કે ચરબીદ્રાવ્ય વિટામિન છે અને આનું જો તમે સીધું જ શોષણ કરવા લાગશો તો તેના માટે ભેગું શરીરમાં વિટામિન કે હોવું પણ જરૂરી બની જાય છે અને તેના અભાવમાં તે શરીરમાં જામ થવાની પ્રક્રિયા અને કિડનીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. માટે અહીં વિટામિન ડીની સાથે વિટામિન કે લેવું પણ ખૂબ જ વધારે જરૂરી છે. હવે તરત જ પ્રશ્ન થાય કે વિટામિન કે કેમાંથી મળશે? તો મિત્રો તમને જણાવી દઉં, જો તમે લોકો પણ શુદ્ધ ઘાણીના તેલનો ઉપયોગ કરો છો, રોજબરોજ ઘરમાં આવતા અનાજ, કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરો છો તો તમારે અન્ય કોઈ અલગથી વસ્તુ લેવાની જરૂર નથી. તેમાંથી તમારા શરીર માટે જરૂરી વિટામિન કે છે તે તમને લોકોને મળી રહેશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આટલું તમે કરશો તો તેનાથી તમારી વિટામિન ડીની ઉણપ છે તેને પણ સંપૂર્ણપણે અને સંતોષકારક રીતે નિવારી શકાશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો બીજા નંબર ઉપર જે વિટામિનને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે વિટામિન B12. વિટામિન B12 છે તે લોહીમાં રહેલા લાલ કોષોના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત ડીએનએ એટલે કે ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ છે તેના યોગ્ય સંશ્લેષણ માટે અને મગજ અને ચેતાતંત્રને યોગ્ય કાર્યવંતું રાખવા માટે પણ ખૂબ જ વધારે આપણા શરીર માટે ઉપયોગી બની જાય છે. મિત્રો, જો તમે લોકો પણ સંપૂર્ણપણે શાકાહારી છો અને તમે લોકો એવું માનો છો કે નોનવેજ ખોરાક ખાધા સિવાય વિટામિન B12ની ઉણપ આપણા શરીરમાં નહીં પૂરી થાય તો મિત્રો તમને લોકોને જણાવી દઉં કે એ તદ્દન ભૂલભરેલી વાત છે, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા 6 વસ્તુઓ વિશે સૂચન કરવાનો છું કે જે સંપૂર્ણપણે શાકાહારી છે અને તેનું સેવન કરી લેવામાં આવશે તો તમારે લોકોએ ક્યારેય પણ તમારી આખી જિંદગીમાં વિટામિન B12 વિશે વિચારવાની જરૂર નહીં પડે. મિત્રો, આજકાલ વિટામિન B12ની ઉણપ છે તે સામાન્ય બનતી જાય છે. એ હકીકત છે કે 50%થી પણ વધારે લોકોમાં B12ની ઉણપ છે તે હોય છે અને આપણને ખબર પડે કે વિટામિન B12ની ઉણપ આપણા શરીરમાં થવા લાગી છે. વિટામિન B12ની ઉણપ મિત્રો જ્યારે આપણા શરીરમાં જોવા મળે છે ને ત્યારે અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો છે તે જોવા મળે છે. સૌથી પહેલાં લક્ષણોની વાત કરી લઈએ અને ત્યારબાદ તેની ઉણપને દૂર કરવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેની સમજૂતી પણ આપવાનો છું. તો મિત્રો, લક્ષણ નંબર 1ની વાત કરવા જાઉં તો એ છે થાક લાગવો. જી હા મિત્રો, હંમેશા શરીરમાં થાક રહેતો હોય, એવું લાગે કે કામ કરવાની આપણા શરીરમાં શક્તિ જ નથી રહી. થોડું કામ કર્યું કે તમે તરત જ થાકી જાઓ છો. તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ હોવાનું આ સ્પષ્ટ સૂચન કરે છે. સાથે સાથે જો તમારો ચહેરો એકદમ પીળો પડવા લાગ્યો છે, તેની સાથે સાથે મોઢા પર એકદમ લોહીની ઉણપ હોય એવું લાગવા લાગે, એ પણ વિટામિન B12ની ઉણપનું એક સ્પષ્ટ સૂચન કરે છે. સાથે સાથે એવું એટલા માટે કારણ કે વિટામિન B12 છે તે લાલ કોષોના બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ મિત્રો બીજા લક્ષણની વાત કરવા જાઉં તો મોંમાં વારંવાર ચાંદા પડવા, તેની સાથે સાથે જીભ પર સોજો આવવો એ પણ વિટામિન B12ની ઉણપનું એક પ્રકારનું લક્ષણ છે. તેની સાથે સાથે વિટામિન B12 છે તે આપણા ચેતાતંત્ર અને મગજને લગતા કાર્ય સાથે પણ સંકળાયેલું છે અને એટલા માટે જ B12ની ઉણપ સર્જાય તો આને લગતી જે કાર્ય છે તે યોગ્ય નથી થતું અને તેના પરિણામ સ્વરૂપે આપણા સ્વભાવમાં ચીડિયાપણું આવી જવું, યાદશક્તિ ઘટી જવી, મૂડ સ્વિંગ થવો અને એકાગ્રતા ઘટવી એ પણ તેના સ્પષ્ટ સૂચન કરે છે. આ ઉપરાંત વધારે પડતું ડિપ્રેશન પણ આના કારણે હોઈ શકે છે. મિત્રો, હાથ પગમાં એકદમ કીડીઓ છે તે ચટકા ભરી રહી હોય
અંગ્રેજીમાં કહીએ તો ટિંગલિંગ ઇફેક્ટ તમને જોવા મળે તો એ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરની અંદર કંઈક અંશે વિટામિન B12ની ઉણપ છે તે સર્જાવા લાગી છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારા નખનો રંગ છે તે ભૂરો થવા લાગે તો એ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરની અંદર વિટામિન B12ની ઉણપ થવા લાગી છે. પરંતુ મિત્રો, તરત જ આપણા મનમાં પ્રશ્ન એવો થાય કે આ વિટામિન B12ની ઉણપ છે તે ઉદ્ભવે છે શા માટે? અને અહીં દર્શાવેલા લક્ષણો જો તમારા શરીરમાં જોવા મળે તો ચોક્કસથી તમારે લોકોએ પણ તમારો બ્લડ ટેસ્ટ એકવાર કરાવી લેવો જોઈએ. હવે મૂળ મુદ્દા પર આવીએ. ફરીથી એ જ કે પ્રશ્ન એવો થાય કે શા માટે વિટામિન B12ની ઉણપ ઉદ્ભવે છે? તો મિત્રો, તમને લોકોને જણાવી દઉં, તમારા મનમાં કદાચ એવો જવાબ આવે કે શું નોનવેજ નથી ખાતા એટલા માટે આ ઉણપ ઉદ્ભવી છે? તો મિત્રો, એનો સ્પષ્ટ જવાબ છે એવું જરા પણ નથી. હા, આજે આધુનિક સંશોધનો એ બાબતને સ્પષ્ટપણે આપણને જણાવે છે કે પેટના આંતરડાઓની અંદર અમુક એવા ચોક્કસ પ્રકારના સારા બેક્ટેરિયા રહેલા હોય છે. હવે આ સારા બેક્ટેરિયાને જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેનાથી આપણું શરીર જાતે જ વિટામિન B12 છે તે બનાવી શકે છે. પરંતુ શરત એટલી છે કે આના માટે પેટની તબિયત છે તે યોગ્ય હોવી જોઈએ. એનો મતલબ ગેસ છે, એસિડિટી છે કે કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો તેનાથી તમારા પેટમાં યોગ્ય વાતાવરણ નહીં રહે અને તેના પરિણામે B12 છે તે નથી બની શકતું. મિત્રો, એ વાત 100% સાચી છે કે વિટામિન B12 છે તે નોનવેજ ખોરાકમાંથી મળી આવે છે. પરંતુ એમ વિચારવું કે શાકાહારી વસ્તુઓમાંથી વિટામિન B12 નથી મળતું તો એ વાત ખોટી છે. જો એવું હોય તો ખરેખરમાં એવું કહી શકાય કે કુદરતે દેવાળું ફૂક્યું છે. પરંતુ કુદરતનો ખજાનો છે તે તો ભરપૂર વસ્તુઓથી અને પોષક તત્વોથી ભરેલો છે અને એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એવી 6 વસ્તુઓ કુદરતના ખજાનામાંથી કે જે વિટામિન B12થી ભરપૂર છે અને તેનું સેવન કરવામાં આવે તો શાકાહારી લોકોમાં પણ વિટામિન B12ની ઉણપ ક્યારેય પણ નહીં જોવા મળે. તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે દૂધ. જી હા મિત્રો, દૂધમાં ઘણી વધારે માત્રામાં વિટામિન B12 આવેલું છે અને એટલા માટે જ કદાચ એવું કહી શકાય કે આખા દિવસમાં કોઈ પણ સમયે તમે 1 ગ્લાસ જેટલા દૂધનું પણ સેવન કરી લો છો તો તમારા આખા દિવસમાં જેટલી જરૂરિયાત તમારા શરીરને વિટામિન B12ની છે તેની અડધી એટલે કે 50% જરૂરિયાત છે તે તેના દ્વારા પૂરી કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો, દૂધની બનાવટો જેમ કે દહીં છે, છાશ છે, પનીર છે, ઘી છે તેમાં પણ સારી એવી માત્રામાં વિટામિન B12 છે તે આવેલું હોય છે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો તમે દહીંનું સેવન કરો છો તો દહીંમાં પણ તમારા આખા દિવસની 46% જરૂરિયાત સંતોષાઈ જાય તેટલા માત્રામાં વિટામિન B12 આવેલું હોય છે. આ ઉપરાંત દહીંનો બીજો ફાયદો એ છે કે તેમાં સારા એવા પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ રહેલા હોય છે કે જેનાથી તે પેટમાં જાય છે અને આંતરડામાં B12 ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે. ઉપરાંત થોડી મીઠાવાળી ખાંડ પણ જો છાશ પણ લેવામાં આવે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તેનાથી ગેસ છે અને એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન નથી થતી. આ ઉપરાંત મિત્રો, જો શક્ય હોય તો દેશી ગાયનું દૂધ પીવાનો જ આગ્રહ રાખવો જોઈએ કારણ કે તેમાંથી સારી એવી માત્રામાં વિટામિન B12 છે તે મળી આવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ચણા. એવું કહેવાય છે કે નોનવેજ નથી ખાતા તો ચણા ખાઈ લો. તેમાં B12 ઉપરાંત ફાઇબર અને પ્રોટીન અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં આવેલા છે. મિત્રો, તમે અઠવાડિયામાં એકવાર માત્ર કાળા ચણા અને એકવાર સફેદ ચણા એટલે કે કાબુલી ચણા છે તેનું સેવન કરી લેશો તો તમારે વિટામિન B12ની ચિંતા કરવાની જરૂર નહીં રહે. તેની સાથે સાથે તમે જે દાળિયા છે તે દાળિયાને પણ એટલે કે શેકેલા ચણા છે તેનું સેવન પણ સ્નેક્સ તરીકે કરી શકો છો. તેમાં પણ વિટામિન B12 ભરપૂર માત્રામાં રહેલું હોય છે. આ ઉપરાંત મિત્રો, ત્રીજા નંબર ઉપર અહીં જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે વ્હીટ ગ્રાસ જ્યુસ એટલે કે ઘઉંના જવારાનો રસ. જી હા મિત્રો, આમ તો કહેવા જાઉં તો ઘઉંના જવારાનો રસ છે તે પોતાની રીતે જ એક સુપર ફૂડ તરીકેનું કામ કરે છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. 2015માં થયેલા સંશોધનો એવું સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે ઘઉંના જવારાનો રસ એટલે કે વ્હીટ ગ્રાસ જ્યુસ છે તેનું સેવન કરવાનું શરૂ કરી દે તો તેના શરીરની આંતરિક સફાઈ છે તે આપમેળે થવા લાગે છે અને તેમને વિટામિન B12ની ઉણપ ક્યારેય થાય એવું બની જ ન શકે. હવે તરત જ પ્રશ્ન થાય કે આ ઘઉંના જવારાનો રસ એટલે કે વ્હીટ ગ્રાસ જ્યુસ છે તેનું સેવન કઈ રીતે કરવું? તો મિત્રો, તમને જણાવી દઉં કે તમે વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે નાસ્તો કરવાના 45 મિનિટ પહેલાં તમારે લોકોએ 4 ચમચી જેટલું વ્હીટ ગ્રાસ જ્યુસ અને તેની સાથે 4 ચમચી જેટલું પાણી ઉમેરી તેને ડાયલ્યુટ કરી અને આનું સેવન કરવાનું છે અને પી જવાનું છે. મિત્રો, રોજે રોજ આ પ્રયોગને તમે દિવસમાં એકવાર કરશો તો થોડા જ દિવસોની અંદર તમારી વિટામિન B12ની ઉણપ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને નહીં હોય તો ક્યારેય ભવિષ્યમાં થવા પણ નહીં દે.
મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો વ્હીટ ગ્રાસ જ્યુસ એટલે કે જવારાનો રસ છે તેની તાસીર પણ ઠંડી હોય છે અને તાસીર ઠંડી હોવાને કારણે તે તમારા શરીરને આંતરિક રીતે પણ ઠંડુ રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે આથાવાળો ખોરાક. એનો મતલબ ફર્મેન્ટેડ ફૂડ. હવે મિત્રો આથાવાળો ખોરાક શા માટે એવો પ્રશ્ન થાય તો મિત્રો તમને જણાવી દઉં કે તમને લોકોને હવે એ વસ્તુનો ચોક્કસથી ખ્યાલ છે કે વિટામિન B12ના યોગ્ય ઉત્પાદન માટે તમારા પેટનું યોગ્ય હોવું જરૂરી છે, તમારા આંતરડાઓ યોગ્ય હોવા ખૂબ જ વધારે જરૂરી છે. અને એ માટે આ આથાવાળો ખોરાક જ્યારે તમારા શરીરની અંદર જાય છે ત્યારે બને છે એવું કે તે આંતરડાઓને અને પેટની અંદર એવું યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે કે જેથી કરીને વિટામિન B12 બનાવનારા બેક્ટેરિયા છે તેની સંખ્યામાં વધારો થાય. અને મિત્રો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આપણી રસોઈઓની અંદર તો આથાવાળા ખોરાકની કોઈ કમી નથી. તમે ઇડલી છે, ઢોસા છે, ઢોકળા છે, હાંડવો છે, આવી વસ્તુઓ ખાઈ શકો છો કે જે સંપૂર્ણપણે આથાવાળી વસ્તુઓ છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરની અંદર B12નું ઉત્પાદન છે તે આપમેળે જ થવા લાગશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આગળના નંબર ઉપર એટલે કે 5મા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ફણગાવેલા કઠોળ. જી હા મિત્રો, જ્યારે કોઈ પ્રકારનું અનાજ છે અથવા તો કઠોળ છે તે અંકુરિત થઈ જાય ત્યારે તેની અંદર સાયનાકોલાબિન નામનું જે દ્રવ્ય છે તે કુદરતી રીતે જ આવી જાય છે અને સાયના કોબાલામાઇન છે તે એક પ્રકારે વિટામિન B12નું જ સાયન્ટિફિક નામ છે. હવે મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમે સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ ખાવાની ટેવ પાડશો તો B12 વિશે જ નહીં પરંતુ શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારના વિટામિન છે તેની ઉણપ થશે જ નહીં. મિત્રો આ એક પ્રકારે કહેવા જાઉં તો પાવરફુલ મલ્ટીવિટામિન જેવું કાર્ય કરે છે. એક પ્રકારે સામાન્ય સમજૂતી આપવા જાઉં તો તમે મગ છે, ચણા છે કે અન્ય ઘણી બધી વસ્તુઓના સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવી અને કઠોળ બનાવી શકો છો. ખાસ કરીને મગની વાત કરવા જઈએ તો મગ છે તેને તમારે સૌથી પહેલાં તો એક મુઠ્ઠી જેટલા લઈ અને પાણીમાં પલાળી દેવાના છે લગભગ 4 થી 6 કલાક સુધી. ત્યાર પછી તમારે લોકોએ આ મગ હવે પાણીમાંથી કાઢી અને એકદમ સુતરાઉ કાપડનો ટુકડો લઈ અને તેની અંદર તેને આપણે ભરી દેવાના છે અને એકદમ ટાઈટ પોટલી બાંધી દેવાની છે. મિત્રો 8 થી 10 કલાકની અંદર જ બનશે એવું કે તેમાંથી સારામાં સારી રીતે કોટાઓ ફૂટી જશે, કૂપણો ફૂટી જશે અને બસ આ તૈયાર છે તમારા સ્પ્રાઉટ્સ. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ કાચા સ્પ્રાઉટ્સ ખાવા કઈ રીતે? ઘણા લોકોનું પાચનતંત્ર થોડું નબળું હોય તો તેઓ આ સ્પ્રાઉટ્સને પચાવી નથી શકતા, તો તેઓ થોડા અને બાફીને પણ લઈ શકે છે. પણ જો પાચનતંત્ર યોગ્ય હોય તો ચોક્કસથી તમારે લોકોએ આ સ્પ્રાઉટ્સને એમ જ લેવા જોઈએ. હવે આ સ્પ્રાઉટ્સને એક બાઉલની અંદર લઈ લો, તેમાં થોડી ડુંગળી છે, ટમેટા છે, સિંધવ મીઠું છે, મરી પાવડર, આદુ, લીંબુનો રસ છે, ધાણાભાજી છે, જીરું પાવડર છે અને ઉપરથી થોડી માત્રામાં તેલ ઉમેરી હલાવી અને આ વસ્તુનું સેવન કરો તમે નાસ્તામાં, સવારના બ્રેકફાસ્ટ તરીકે. મિત્રો અન્ય કોઈ પણ વસ્તુ નહીં ભાવે. અને આ ફણગાવેલા કઠોળ છે તેને રોજે રોજ પણ ખાવાની જરૂર નથી. માત્ર અઠવાડિયામાં 1 વાર કે 2 વાર પણ ખાઈ લેશો ને તો પણ વિટામિન B12ની ઉણપ છે તે ક્યારેય તમારા શરીરમાં નહીં થવા દે. ત્યારબાદ મિત્રો આ બધા પણ ભારી પડે એવી નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સરગવાના પાનનો પાવડર. જી હા મિત્રો, સરગવાના પાનનો પાવડર કહું એટલે એવું જરાય નથી કે તમારે સરગવાનો છોડ કે ઝાડ છે તેને ગોતી અને તેના પાન કાપી અને તેમાંથી પાવડર જાતે બનાવવો. હા, જાતે બનાવી શકો છો. તેની સુકવણી થોડા તડકામાં નહીં પણ અંધારાવાળા વિસ્તારમાં રાખી અને પાવડર બનાવી અને તેનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો બજારમાં ખૂબ જ સસ્તી કિંમતમાં અને સરળતાથી સરગવાના પાનનો પાવડર છે તે તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર અથવા તો ઓનલાઈન પણ મળી રહેશે. મિત્રો સરગવાના પાનનો પાવડર છે તેનો ઉપયોગ તમે લોકો જુદી જુદી રીતે કરી શકો છો. જેમ કે દાળ બનાવો છો, ભાત બનાવો છો, શાક બનાવો છો તો તેમાં તમે બીજા મસાલાઓને ઉમેરો છો તેમજ સરગવાના પાનના પાવડરને પણ ઉમેરી શકો છો. અને મિત્રો તમને જણાવી દઉં કે સરગવાના પાનનું છે તે એટલા બધા પોષક તત્વોથી ભરપૂર છે કે તેની સામે લગભગ બધા જ શાકભાજી અને ફળો છે તે ટૂંકા પડે અને એટલા માટે જ વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમે આનો ઉપયોગ કરવાનું શરૂ કરો એ પહેલાં એકવાર વિટામિન B12 મપાવી લો અને ત્યારબાદ થોડા સમય પછી તેને મપાવી લેજો. મિત્રો ગેરંટી સાથે કહું છું ગમે તેવી B12ની ઉણપ હશે સંપૂર્ણપણે દૂર થઈ જશે. હા, અહીં સરગવાના પાનનો પાવડર છે તે જલદ્રાવ્ય છે. વિટામિન B12 પણ જલદ્રાવ્ય વિટામિન છે એટલે એની તમે 1 ચમચી પાણીમાં પણ ઉમેરી અને રોજે રોજ પી શકો છો. તે સરળતાથી તમારા શરીર દ્વારા શોષાઈ જશે અને વિટામિન B12ની તમારા શરીરની અંદર ગમે તેવી ઉણપ હશે તેને જળમૂળમાંથી દૂર કરી દેવાની શક્તિ ધરાવે છે.
આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તમને તો અમુક સામાન્ય બાબતો છે તેની તકેદારી તમે રોજબરોજના જીવનમાં રાખશો ને તો વિટામિન B12 કે પછી વિટામિન D કે પછી અન્ય કોઈ પણ પ્રકારના વિટામિન કે પોષક તત્વોની ઉણપ તમારા શરીરમાં નહીં સર્જાય અને ખૂબ જ લાંબી ઉંમર સુધી તમે એકદમ તંદુરસ્ત અને નિરોગી અને લાંબો સમય સુધી યુવાન રહી શકશો. આ માટે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠવાની ટેવ પાડો. 5 થી 6 વાગ્યાનો સમય આદર્શ છે. હવે આ સમયમાં ઉઠી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ નવસેકું પાણી, ભલે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, નવસેકું પાણી 3 ગ્લાસ 4 ગ્લાસ સુધી પણ તમે પી શકો છો ઉઠી અને તરત જ વાસી મોઢે. મિત્રો આ પાણીની અંદર થોડી હળદર પણ તમે ઉમેરી શકો છો, તે તમારા સ્વાસ્થ્યને લાભ જ કરશે. ત્યારબાદ કોઈ ખુલ્લું વાતાવરણ ઘરની આજુબાજુમાં હોય ત્યાં તમે લટાર મારવા નીકળી જાઓ અને ખૂબ જ સરળતાથી 15-20 મિનિટ સુધીનું વોકિંગ કરી આવો. ત્યારબાદ ઘરે આવી અને તમારી પાસે યોગા મેટ હોય, યોગ કરી શકાય તેવી એક ચાદર હોય તો તેને તમારે લોકોએ ખુલ્લા વાતાવરણમાં પાથરવાની છે. એનો મતલબ તમારા ફળિયામાં, તમારી બાલ્કનીમાં, અગાસીમાં અથવા ઘરની આજુબાજુમાં કોઈ ખુલ્લી જગ્યા કે જ્યાં તમે કુદરતની નજીક રહો તો ત્યાં તેને પાથરી અને તેના પર બેસી અને સૌથી પહેલાં તો 12 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે અને આ જ રીતે 12 થી 15 મિનિટ સુધી કપાલભાતિ કરવાના છે. મિત્રો અનુલોમ વિલોમ અને કપાલભાતિ એવા પ્રાણાયામ છે કે માત્ર આ બેની મદદથી જ તમારા પગના નખથી માંડી અને માથાના વાળ સુધીની ગમે તેવી કોઈ પણ પ્રકારની બીમારી હશે તેને સંપૂર્ણપણે તે દૂર કરી દેવાની શક્તિ ધરાવે છે. અને તમે 12 થી 15 મિનિટ સુધી માત્ર કપાલભાતિ કરો છો તો એ કપાલભાતિ છે તે ખૂબ જ ઝડપથી દોડવાથી જે શરીરમાં સ્ટેમિના આવે છે, જે તમારા શરીરમાં કેલેરી ખર્ચાય છે, એવું કાર્ય સારામાં સારી રીતે કપાલભાતિ કરે છે. કપાલભાતિ એટલા માટે કારણ કે આખો દિવસ દરમિયાન તમારા પગની પણ મૂવમેન્ટ થાય છે, તમારા હાથની અને ધડ પેટથી ઉપરના ભાગની પણ મૂવમેન્ટ થાય છે, પણ આ વચ્ચેનો પેટનો ભાગ હોય છે તેની કોઈ મૂવમેન્ટ જ નથી થતી. અને એટલા માટે જ અહીં કપાલભાતિ કરવાનું કીધેલું છે, કારણ કે સર્વ રોગોનું મૂળ છે તે આપણું પેટ છે અને જો પેટની મૂવમેન્ટ યોગ્ય કરવામાં આવશે તો લગભગ મોટાભાગની બીમારીઓથી દૂર રહી શકશું. આ ઉપરાંત કપાલભાતિ અને અનુલોમ વિલોમની સાથે સાથે તમે લોકો ગૌમુખાસન છે, તિતલી આસન છે, સર્વાંગાસન છે, શવાસન છે, પવન મુક્તાસન છે એ પણ કરી શકો. અને તમારું શરીર જો તમને લોકોને સાથ આપે તો ચોક્કસથી 15 થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. તેનાથી તમારી તંદુરસ્તીમાં જબરજસ્ત સુધારો જોવા મળશે. મિત્રો તમને જણાવી દઉં કે અહીં દર્શાવેલા તમામ પ્રકારના ઉપાયો છે તેમાંથી કોઈ પણ ઉપાય તમને રાતોરાત ફાયદો નહીં કરાવે. આ માટે સમય આપવો પડશે, ભોગ આપવો પડશે. તમને જણાવી દઉં કે મોટિવેશનલ વાતો સાંભળી અને પ્રોત્સાહક વાતો સાંભળી કદાચ જોશ અને જુસ્સો આવી જાય અને 2-3 દિવસ કરવા પણ લાગીએ અને તેનો થોડો ફાયદો પણ જણાવવા લાગે, પણ પછી આપણે છોડી દઈએ છીએ. જો આવું થશે તો તેના પૂરતા લાભો નહીં મળે. માટે આને સતત આપણી લાઈફનો એક ભાગ બનાવી અને રોજે રોજ કરશો તો પછી તમને લોકોને આના જે ફાયદાઓ ભવિષ્યમાં મળશે તે જોઈ, તેને અનુભવી અને ભવિષ્યમાં ક્યારેય આ વસ્તુઓને છોડી પણ નહીં શકો. એટલા જબરજસ્ત ફાયદાઓ આના રહેલા છે. ત્યારબાદ મિત્રો વાત આવે છે બપોરના ભોજનની. આ બધી કસરતો કરી અને તેના અડધાથી 1 કલાક પછી સવારનો નાસ્તો કરી લો. ત્યારબાદ બપોરનું ભોજન જે લો છો તેમાં ભોજન કરતાં પહેલાં તમારે લોકોએ એક વાટકી ભરી અને સલાડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તેની સાથે સાથે તમારી થાળી છે તેમાંથી મીઠું છે, ખાંડ છે, મેંદો છે અને ચોખા છે, આને તો શક્ય હોય તો વિદાય જ આપી દો. તેની સાથે સાથે તમારી થાળી છે તે રંગબેરંગી હોવી જોઈએ, એટલે કે જુદા જુદા શાકભાજી અને ફળોથી ભરપૂર હોવી જોઈએ. અહીં મિત્રો તમને જણાવી દઉં કે તમે શાકભાજી અને રોટલી જે ખાવ છો ખોરાકમાં, તો તમને જણાવી દઉં કે એક રોટલી ઓછી ખાવાનો આગ્રહ રાખો. તેની સામે શાકભાજી છે તેનું માત્રા છે તેને વધારી દેવાની છે. તેની સાથે સાથે 1 વાટકી જેટલું દહીં અથવા 1 ગ્લાસ જેટલી છાશનું સેવન કરવાનો આગ્રહ પણ ચોક્કસથી રાખવો જ જોઈએ. ભોજન કરી લીધા પછી તમારે લોકોએ લગભગ થોડી માત્રામાં વરિયાળી છે તેને પણ ચાવીને સેવન કરવું જોઈએ કે જેથી તમારું પાચન છે તે પણ યોગ્ય રહે. ત્યારબાદ રાત્રિના ભોજનનો સમય આવે છે. સાંજે સ્નેક્સ તરીકે ઘણા લોકોને, આમ તો મોટા ભાગના લોકોને ભૂખ લાગે ત્યારે તરત જ બજારની લારી યાદ આવે છે. તો મિત્રો તમને જણાવી દઉં, લારીઓમાં મળતો કે પછી દુકાનોમાં મળતો કે મોટી મોટી હોટલોમાં મળતો કોઈ પ્રકારનો ખોરાક છે તે આ સમયે સેવન કરવાનો આગ્રહ ન જ રાખવો જોઈએ. શરૂઆતના દિવસોમાં આ ટેવ છે તે તમને લોકોને થોડી કઠિન લાગશે, પરંતુ એકવાર ટેવ પડી જશે પછી એ વસ્તુઓ ખાવાનું મન પણ નહીં થાય. કારણ કે એક તો
એ વસ્તુઓ છે તેને વારંવાર તેલમાં ફ્રાય કરવામાં આવે છે, તળવામાં આવે છે. તેની સાથે સાથે બજારમાં મળતી વસ્તુઓમાં આજીનોમોટો અને અન્ય ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા શરીર માટે માત્ર ને માત્ર નુકસાનકારક જ છે. માટે આ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. જો સાંજના સમયે ભૂખ લાગે છે તો સ્નેક્સ તરીકે સૂકા મેવાનું સેવન કરવાનો આગ્રહ રાખો. અહીં એક ઉદાહરણ દ્વારા સમજાવું તો તમે લોકો મખાણાનું સેવન કરી શકો છો. તમે મખાણા લઈ અને દેશી ગાયનું શુદ્ધ ઘી, જે A2 ઘી કહે છે, તેમાં બરાબર રીતે તેને શેકી લો. શેકી લીધા પછી ઉપરથી થોડું સંચળ ભભરાવી અને આ મખાણાને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે તે પણ આની પાસે ટૂંકી પડશે અને પોષક તત્વોનો તો ભંડાર છે. ત્યાર પછી આ વાત આવે છે રાતના ભોજનની. મિત્રો, રાતનું ભોજન કહેવાય જ નહીં, કારણ કે આમ તો તેને સાંજનું ભોજન કહેવું જ યોગ્ય છે. કારણ કે આખા દિવસનો છેલ્લો ખોરાક છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં તમારે ગમે તેમ કરીને પૂરો કરી લેવાનો છે. મને ખ્યાલ છે મોટાભાગના લોકોનો જવાબ હશે કે એ શક્ય ન બને. તો મિત્રો, તમને જણાવી દઉં કે તો પછી શરીરમાં બીમારીઓને ઘર કરતાં પણ કોઈ અટકાવી નહીં શકે. આ બધા એવા ઈલાજો છે કે જે હું નથી કહેતો, આપણા 2-3 પેઢી પહેલાંથી ચાલ્યા આવે છે. આપણા દાદા દાદી કે નાના નાનીને તમે જોયા હશે તો તેમનું પણ આ જ રૂટીન હતું. તેઓ સાંજે 7 વાગ્યા પહેલાં તો ગમે તેમ ભોજન કરી લેતા. જો એ પણ ન ખ્યાલ આવે તો તમને એક લાઈવ ઉદાહરણ આપું કે આપણા ભારતના ખેડૂત મિત્રો છે, ગુજરાતના મિત્રો છે ખેડૂત, તે લોકોનું જીવન જોજો, તેઓ હંમેશા તંદુરસ્ત હોય છે, શરીરમાં સશક્ત હોય છે. તેનું મુખ્ય કારણ આ પણ છે કે તેઓ સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પોતાનો ખોરાક છે તે પૂરો કરી લે છે. મિત્રો, પક્ષીઓને પણ જુઓ, સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં ખોરાક લઈ અને આવી જાય છે, પછી કાંઈ જ ખાવાનું પ્રિફર નથી કરતા. એટલા માટે જ તેમને મોટાભાગની બીમારીઓ છે તેનાથી બચેલા રહે છે. એટલા માટે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને ખોરાક કરી લેવો પૂરો. તેની સાથે સાથે સાંજનો ખોરાક છે તેને પ્રમાણમાં હળવો રાખવો. કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનો સૂપ છે, પોહા છે, અહીં એવા ખોરાકનો જ આગ્રહ રાખવો કે જે પચાવવામાં ખૂબ જ હળવી હોય, તો તેનાથી તે રાત્રે 10 થી 11 વાગ્યા સુધીમાં તો પચી જશે અને ત્યાર પછી રાત્રે 10 થી 11 વાગ્યાથી માંડીને વહેલી સવારે 7 વાગ્યા સુધીનો સમય તમારા શરીર માટે ઓટોફેજીનો સમય હશે, ઉપવાસનો સમય હશે, કે આ સમયગાળા દરમિયાન તમારું શરીર પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને જાતે જ રિપેર કરશે, જાતે જ ઠીક કરશે. અને એટલા માટે આ કરવાનું શરૂ કરી દો મિત્રો થોડા દિવસો સુધી. તેના પરિણામો તમારા માટે ખરેખર આશ્ચર્યજનક હશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકોએ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ પણ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.